જ્યારે 18 થી 20 વર્ષની થાય અને બાપ એ દીકરી હવે જોવે અને એમ કહે કે હવે એ ઉંમર થઈ ગઈ છે લગ્નની, અને એ દીકરીના ઘડીએ લગ્ન લે, ઘડીએ લગ્ન લે. અને હું કહું કે હાવત જેવો માણસ હોય, મર્દ જેવો માણસ હોય ને દીકરીની વિદાય જ્યારે થતી હોય ને ત્યારે બાપ છે ને એની આંખમાંથી આહુડાની ધારું પડતી હોય, પથ્થર હૈયાનો હોય, કોઈને કઈ ના હાકતો હોય, પણ કદાચ દીકરી એને સામે એક વખત જોઈને ખાલી એટલું કે બાપ તમારું ધ્યાન રાખજો, એને નજર જેને એના બાપની સામે દીકરીની પડે છે ને એટલે બાપ છે એનું ભાઈઓ ભાગી જતું હોય તો મિત્ર કઈ નથી શકતા. એકલા જઈ અને ખૂણામાં જઈને એકલો બાપ છે દળ 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 આહુડાને ધાર કરતો હોય, નડી કરતો હોય. એ દીકરીનું સરસ મજાનું અહીંયા જે કંઈ મને આવડશે એ અહીંથી રજૂઆત હું કરી. જેવો તમને પ્રેમ, તમારો ભાવ, તમારી લાગણી અને જામપર ગામના સર્વ ભાઈઓ બહેનો વડીલો માતાઓને જેવી કંઈ લાગણી હશે એ અહીંથી આપણે રજૂઆત કરશું. અને એક ખાસ ફરમાઈશ મારી એ પણ છે ભાઈઓની કે ડાભી પરિવાર છે તો આપણે એક જાડા વાસરાનું પણ એક વખત યાદ કરશું, પણ એક જ કરી પણ પહેલી વખત આપણે લાડકીનું આયોજન.
કાલે